લોકસભાની ચૂંટણી શરૂ થઈ ગઈ છે ત્યારે ગુજરાતમાં મતદાન ત્રીજા તબક્કામાં એટલે કે 7 મેના રોજ યોજાશે। ત્યારે ગુજરાતમાં ઠેર ઠેર રૂપાલા અને ભાજપનો વિરોધ થઈ રહ્યો છે। આ દરમિયાન પ્રચાર માટે પીએમ મોદી આજથી એટલે કે 1 મેથી 2 દિવસ ગુજરાતના પ્રવાસે છે। પીએમ મોદી 2 મેના રોજ જામનગરમાં જનસભા સંબોધશે, જે માટે જામનગરમાં તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે। જો કે ક્ષત્રિય સમાજના અગ્રણીઓ દ્વારા વડાપ્રધાનના કાર્યક્રમમાં કોઈ જાતની બાધા ઊભી ન થાય એ માટે સમાજને સૂચના આપવામાં તો આવી છે, તેમ છતાં પોલીસ તંત્ર વડાપ્રધાનની સુરક્ષામાં પણ કોઈ કચાશ રાખવા માંગતું નથી। વડાપ્રધાનના આગમનના રૂટ અને સભા સ્થળ ખાતે સલામતીનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાય તે માટે 30 એપ્રિલે એક બેઠક યોજાઈ હતી, જેમાં જામનગર, દ્વારકા સહિતના જિલ્લા પોલીસ વડા સહિતના 10 આઈપીએસ સહિતના સૌથી વધુ પોલીસ અધિકારીઓની ઉપસ્થિતિ રહી હતી। ત્યારે જામનગરમાં પ્રદર્શન ગ્રાઉન્ડ જ્યાં પીએમ મોદીની સભા યોજાશે તે સ્થળે એડીજીપીએ નિરીક્ષણ કર્યું। ત્યાં કુલ 5 સ્તરીય સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, તેમજ ગ્રાઉન્ડમાં વિશાળ ડોમ બનાવવામાં આવ્યું છે। આપણા માનनीय વડાપ્રધાન શ્રીની 2 તારીખની જે જામનગરમાં સભા છે, આ સભામાં આપણે અભૂતપૂર્વ રૂપથી આપણે જે સિક્યોરિટીની જે વ્યવસ્થા કરી છે અને આપણે જે સ્ટેટ સીઆઈડીના જે વડા આપણા એડીજી રાજકુમાર પાંડિયન સાહેબના માર્ગદર્શન હેઠળ આખો જે બંદોબસ્ત છે એ તૈયાર થઈ રહ્યો છે અને આપણે રાજકોટ રેન્જના જે આઈજી સાહેબ પણ અહીંયા હાજર છે અને આ વખતે આપણે જે 5 સ્તરીય જે આપણે બધી જે સુરક્ષા વ્યવસ્થા છે અને ઘણી જગ્યા આપણે આખા શહેરમાં અને બીજી જગ્યાએ આપણે સાદી ડ્રેસમાં પણ પોલીસ અને અભૂતપૂર્વ તરીકે આપણે એકદમ કડકાઈથી અને ચેકિંગ, ફ્રિસ્કિંગ અને બધી વ્યવસ્થા આપણે કરી છે અને ગુજરાતના જે અલગ અલગ જિલ્લાઓથી ઘણા બધા જે સિનિયર ઓફિસર છે તે પણ અહીંયા આપણે પહોંચાડવાના છે અને હું આપને ખાતરી આપું છું કે એકદમ સુરક્ષિત રીતે અને શાંતિપૂર્ણ રીતે આપણે સારી જે પીએમનો બંદોબસ્ત થશે અને જામનગરની પબ્લિકને પણ હું ધન્યવાદ આપું છું કે આપણા જે છેલ્લા ઘણા વખત જે આપણે પીએમના પ્રોગ્રામ થયા છે અને આપણે જે જામનગરની પબ્લિક છે આ એટલી સમજદારીથી આપણે દરેક સમયે જે આપણા દેશના જે વડાપ્રધાન શ્રી છે આનો ગૌરવ વધાર્યો છે અને અમને આખો વિશ્વાસ છે કે એવો સરસ રીતે આખો બંદોબસ્ત થશે અને પબ્લિકનો પણ અમને કાયદો અને વ્યવસ્થા બનાવવા માટે એટલો સરસ સહકાર મળશે। બહારથી પણ આપણે ફોર્સ આવી છે, આપણી પાસે સીએપીએફની જે સેન્ટ્રલ પેરામિલિટરી ફોર્સ છે આની પણ 3 કંપની જે છે આવી છે અને આપણા જે સીઆઈડીના જે વડા છે આપણા રાજકુમાર પાંડિયન સાહેબ પણ આવ્યા છે અને આખો જે બંદોબસ્ત છે આના સ્પેશિયલ જે સુપરવિઝનમાં થશે।